સુરતમાં હવે પાલતુ શ્વાન માટે પણ લાયસન્સ લેવું પડશે. સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા પાલતુ શ્વાન રાખવા માટે ફોર્મ બહાર પડાયું છે. સુરત અને અમદાવાદમાં શ્વાનના કરડવાના વધી રહેલા બનાવોને લઈ પાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ લેવાની ફરજ લાદવામાં આવી છે. શ્વાનના કરડવાના વધતા બનાવો ખાસ કરીને સુરત અમદાવાદમાં બનેલા બનાવને ધ્યાને લઈ પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા લાયસન્સ ફોર્મ જારી કરવામાં આવ્યું છે. પાલિકા તંત્રે આ વિષયે કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. લાયસન્સ વગર શ્વાન પાળનારો પર કાર્યવાહી, સારવાર અને રજિસ્ટ્રેશન ફરજિયાત, જાહેર સલામતી અને રોગ નિયંત્રણ ધ્યેય. સર, આપનું નામ, ડેઝિગ્નેશન? ડૉક્ટર દિગ્વિજય રામ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ, એસએમસી. સાહેબ, ડોગના શ્વાનને જે લઈને એક લાયસન્સ માટેની પ્રક્રિયા છે, શું આખી પ્રક્રિયા છે, કઈ રીતે કામગીરી? જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે. એ જે 2008થી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે. શું છે એમાં, કઈ રીતની પ્રક્રિયા છે આખી? સર, લાયસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ, ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ. સર, કેમ અચાનક જ અમલીકરણ ફરીથી શરૂ કર્યું? અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક નાની બાળકીનું મોત થયેલું છે રોટવીલર ડોગના કારણે, જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસિજર કડક બનાવી છે. કઈ રીતે અરજીઓ સામે આવી છે અત્યારે? હાલ 800 ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં, જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ. અત્યારે હાલ 250થી ઉપર અરજીઓ આવેલી છે, જેમાંથી 150ને અમે મંજૂર કરેલી છે, 6 જેટલી નામંજૂર કરેલી છે અને 100થી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે. સર, કેટલો મહત્વનું રહેશે જેના આ લાયસન્સ પ્રોસિજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાયસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને